अन्य समाचाરની વાત દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઈવે બંધ થયો છે। લેન્ડસ્લાઇડ થતા હાઈવે પર પથ્થરો આવ્યા હતા। તો દાંતાથી સતલાસણા માર્ગ પર લેન્ડસ્લાઇડ થયું છે। આંબાઘાટા વિસ્તારમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તો બંધ થવાથી વાહન વ્યવહારને અસર થઈ છે। જેસીબીથી પથ્થરો હટાવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઈવે બંધ થયો છે। પહાડો પરથી પથ્થરો ખડકીને જાહેર રસ્તા ઉપર આવી ગયા હતા, જેના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। દાંતાથી સતલાસણા માર્ગ ઉપર પહાડો પરથી મોટા પથ્થર છે જે હાઈવે ઉપર આવી ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ત્યાંથી અટકાવી દેવામાં આવ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા લક્ષ્મણ ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે। લક્ષ્મણ, પહાડો પરથી જે પથ્થરો હાઈવે ઉપર આવ્યા તેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, વાહન વ્યવહાર ખોરવાયો। ચોક્કસ વાત કરવામાં આવે દાંતા તાલુકાની તો દાંતા તાલુકામાં જે કહી શકાય છે કે જે રાત્રે ભારે પડેલા વરસાદના કારણે જે પહાડોના જે પહાડો છે તેના જે પથરાઓ છે તે તાળાને રોડ ઉપર આવ્યા હતા અને વાહન વ્યવહાર બંધ થયો હતો। અને હાલમાં તો જે કહી શકાય છે કે જે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વરસાદે પણ સંપૂર્ણપણે હાલ તો વિરામ લીધો છે। જી, આભાર માહિતી માટે।